हाय केम छो दर्शक मित्रों અને સ્વાગત છે આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મરમાં। તો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છે સરકારની એક યોજના વિશે મિત્રો। તો આ યોજનાનું નામ છે માનવ ગરિમા યોજના 2024 મિત્રો। તો માનવ ગરિમા યોજના શું છે મિત્રો? તો આ યોજનામાં જે કુશળ કારીગરો હોય છે, એટલે કે જે કોઈપણ જાતની જે એની કારીગરી હોય છે, જે કામદારો હોય છે, એમને જે તેમના કામ માટે સાધનોની જરૂર પડે છે મિત્રો, એ ખરીદવા માટે છે એ સહાય આપવામાં આવે છે મિત્રો। અને આ સહાય છે એક જે કામદારો છે 25,000 સુધીની સહાય મર્યાદા છે મિત્રો, જે મેળવી શકે છે મિત્રો। તો આ માનવ ગરિમા યોજનાની વધુ માહિતી મેળવીએ મિત્રો વિડીયોમાં, કે કેવી રીતે લાભ લેવાનો છે, કોને કોને લાભ મળશે, કેટલો લાભ ટોટલ મળશે, એના વિશે સંપૂર્ણ માહિતી આજે આપણે વિડીયોમાં આપવાના છીએ। તો ચાલો વિડીયોમાં જાણીએ કે કેવી રીતે લાભ લેવાનો છે મિત્રો। તો સૌથી પહેલાં તો વાત કરીએ મિત્રો કે આ માનવ ગરિમા યોજનાનો ઉદ્દેશ શું છે, હેતુ એનો શું છે મિત્રો? તો જે કુશળ કારીગરો છે એનો વર્ગ છે, એની પોતાની આર્થિક પરિસ્થિતિના કારણે જે રોજગાર છે મિત્રો, એના માટે સાધનો જે ખરીદી શકતા નથી મિત્રો, અને જે કારીગર વર્ગ પોતાના ધંધાનો વિકાસ તેમજ વિસ્તાર કરી શકે તે માટે સરકાર જે માનવ ગરિમા યોજના છે એના હેઠળ કીટ સહાય ખરીદવા સહાય આપવામાં આવે છે મિત્રો। અને સમાજના પછાત વર્ગના જે લોકો છે એમને મહેનત કરવા દ્વારા સમાજમાં જે સન્માનભેર જીવી શકે અને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવી શકે એના માટે 25,000 સુધીની મર્યાદામાં 28 પ્રકારના જે વ્યવસાય છે લક્ષી જે કીટ છે એ આપવામાં આવે છે મિત્રો। જે 28 વ્યવસાય છે એમને અલગ અલગ જે કીટ છે એ આપવામાં આવે છે મિત્રો। તો આ છે માનવ ગરિમા યોજનાનો ઉદ્દેશ મિત્રો। તો આગળ વાત કરી દર્શક મિત્રો કે આ માનવ ગરિમા યોજનાની પાત્રતા શું છે મિત્રો? તો આ યોજના હેઠળ છે અનુસૂચિત જાતિના નાગરિકોને સહાય મળવાપાત્ર થશે। લાભાર્થીની ઉંમર છે 18 વર્ષથી 60 વર્ષની હોવી જોઈએ। લાભાર્થી દ્વારા યોજના હેઠળ પહેલાં ના લાભ લીધો હોય તો જ ફરી આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે, એટલે કે લાભ લીધો ના હોય તો જ લાભ મળશે, લાભ લીધેલો હોય છે તો લાભ મળશે નહીં મિત્રો। તો આ એની પાત્રતાઓ છે મિત્રો। અને આગળ વાત કરીએ મિત્રો કે આ માનવ ગરિમા યોજના માટે આવક મર્યાદા કેટલી છે મિત્રો? તો ગ્રામ્ય અને શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટે વાર્ષિક આવક છે એ 100 લાખ અને રહે છે મિત્રો। અને અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત વર્ગ માટે કોઈ પણ આવક મર્યાદા લાગુ પડતી નથી મિત્રો। તો આ રીતની જેની આવક મર્યાદા છે મિત્રો લાભ લેવા માટે। તો આગળ વાત કરીએ દર્શક મિત્રો કે આ માનવ ગરિમા યોજના હેઠળ મળવાના સહાય શું છે મિત્રો, એટલે કે શું લાભ મળે છે એના વિશે વાત કરી મિત્રો। તો અરજદારની ઓનલાઈન અરજી મંજૂર થયા બાદ તે પોતાના અનુભવ તથા વ્યવસાયને અનુરૂપ 25,000 સુધીની છે મર્યાદામાં 28 પ્રકારના જે વ્યવસાયલક્ષી કીટમાં કોઈ પણ એક સહાયની કીટ વિનામૂલ્યે આપવામાં આવે છે, જેના દ્વારા અરજદાર પોતાનો સ્વયંરૂપી શરૂ કરી શકે છે, એટલે કે વ્યવસાય શરૂ કરી શકે છે મિત્રો। તો એટલે કે 25,000 રૂપિયા સુધીના જે સાધનો છે એમને કોઈ પણ ધંધો હોય એના જે સાધનો જોઈએ છે એ 25,000 સુધીના ખર્ચ સુધી જે સ્કીમો મેળવી શકે છે મિત્રો। તો આગળ વાત કરીએ મિત્રો કે આ માનવ ગરિમા યોજનામાં લાભ લેવા માટે આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો? તો એના વિશે વાત કરીએ મિત્રો। તો અરજદારનું આધાર કાર્ડ જોઈશે મિત્રો, આવકનો દાખલો જોઈશે, અરજદારના અભ્યાસનો પુરાવો જોઈશે, અરજદારનો ફોટો જોઈશે, સ્વઘોષણા પત્ર જોઈશે, રહેઠાણનો પુરાવો જોઈશે, જેમાં તમે રેશન કાર્ડ, લાઇટ બિલ, લાયસન્સ, ચૂંટણી કાર્ડ, ઓળખપત્ર, જમીનના જે દસ્તાવેજો છે એ કોઈ પણ એક આપી શકો છો મિત્રો। અરજદારનો જાતિનો દાખલો જોઈશે, અરજદારને કોઈ વ્યવસાયિક તાલીમ લીધી હોય તો તેનું પ્રમાણપત્ર જોઈશે, અને બાંહેધરી પત્રક જોઈશે મિત્રો, અરજી પત્રક જોઈશે। એના પછી વાત કરીએ મિત્રો કે માનવ ગરિમા યોજનામાં કયા કયા જે વ્યવસાયો છે એમાં આવે છે, કોને કોને લાભ મળે છે, કયા ધંધાવાળા જે વ્યવસાયવાળા લોકો છે એમને કામ એટલે કે સહાય મળે છે મિત્રો। તો એમાં જોઈ લઈએ મિત્રો, તો સેન્ટિંગ કામવાળા છે એમને મળે છે, કડિયા કામવાળા લોકોને મળે છે, કુંભારી કામવાળા લોકોને મળે છે, પ્લમ્બરવાળા કામ લોકોને મળે છે, સાવણી સુપડા બનાવતા હોય એમને મળે છે, અથાણા બનાવતા હોય એમને મળે છે, ગરમ ઠંડા પીણા અલ્પાહાર જે વેચાણ કરે છે એમને મળે છે, બ્યુટી પાર્લર મહિલાઓ માટે મળે છે, વાહન સર્વિસિંગ રિપેરિંગ માટે મળે છે, મોચી કામવાળા લોકોને મળે છે, ફ્લોર મિલ બનાવવા માટે મળે છે, મોબાઈલ રિપેરિંગ કરનાર લોકોને મળે છે, વિવિધ પ્રકારની જે ફેરી સહાય જે ફેરિયા છે એમને પણ સહાય મળે છે, બોયદરી કામ કરતા હોય એમને પણ મળે છે, ધોબી કામ કરતા હોય એમને કામ મળે જે છે સહાય મળે છે, દરજી કામ કરતા હોય એમને પણ સહાય મળે છે મિત્રો। અને ઇલેક્ટ્રિક એમ્પ્લોયમેન્ટ રિપેરિંગ કરતા હોય એમને પણ સહાય મળે છે, પંચર કીટ માટે જે લોકો છે એમને પણ સહાય મળે છે, ખેતી લક્ષી જે લુહારી કામ કરતા હોય, વેલ્ડિંગ કામ કરતા હોય એમને પણ લાભ મળે છે, દૂધ દહીં વેચનાર જે લોકો છે એમને પણ લાભ મળે છે, પાપડ બનાવવા માટેની કીટ છે એટલે એમને પણ મળે છે મિત્રો સહાય, પાપડ બનાવતા એમને પણ, અને સુથારી કામ કરતા હોય, માછલી વેચતા હોય, મસાલાની જે મિલ હોય, તો હેર કટિંગ એટલે કે જે આપણા વાળંદો હોય છે જે એમને પણ આ સહાય મળે છે મિત્રો। તો આ જે કેટેગરીઓ છે એમને બધાને જે અલગ અલગ વ્યવસાયો છે એવા લોકોને સહાય મળે છે મિત્રો। એના પછી વાત કરીએ મિત્રો કે આપણે આ યોજનાની અરજી કેવી રીતે કરવાની છે મિત્રો? તો એના વિશે વાત કરીએ મિત્રો। તો આ યોજનાની અરજી છે તો મિત્રો એ આપણે ઈ સમાજ કલ્યાણની જે વેબસાઇટ છે મિત્રો એના પર જઈને ત્યાં તમારે જે માનવ ગરિમા યોજના છે તમને યોજના જોવા મળશે, ત્યાં જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો।
તો આ યોજનાની અરજી છે તમે આ બધા ડોક્યુમેન્ટ છે એની મદદથી તમે અરજી તમારે કરવી હોય તો તમે 25,000 સુધીની અરજી તમે માનવ ગરિમા યોજનાની જે ઓફિશિયલ ઈ સમાજ કલ્યાણની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને તમે ઓનલાઈન કરી શકો છો મિત્રો. અથવા તમને ના ફાવતું હોય તો તમે તમારી નજીકની સાયબરગ્રાફી અથવા તો તમારા પંચાયતના વીસી છે ત્યાં જઈને તમે કરી શકો છો મિત્રો. તો આ રીતે તમે આ માનવ ગરિમા યોજનાનો લાભ લઈ અને તમે 25,000 સુધીની સાધન કીટ છે એની સહાય મળી શકે છે અને તમે આ યોજનાનો લાભ લઈને જે તમારી જે છે એ તમારો વ્યવસાય ચાલુ કરી શકો છો મિત્રો. તો આ હતી મિત્રો આપણી જે માનવ ગરિમા યોજના 2024ની માહિતી મિત્રો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મને સબસ્ક્રાઇબ કરો, જેથી આવી અવનવી માહિતી તમને આપતા રહીએ અને તમે આ યોજનાનો લાભ લેતા રહો મિત્રો. અને આ યોજનાની અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરી મિત્રો તો 11/5/2024 સુધી તમે આ યોજનાની અરજી કરી શકો છો મિત્રો.